બનાસકાંઠાના ભેમાળમાં કોરી ઉદ્યોગને લઈને ફરી વિવાદ। 2 દિવસ બાદ પણ ભેમાળમાં પહેલા જેવી જ પરિસ્થિતિ। ઉદ્યોગના કારણે જાહેર માર્ગ પર ધૂળની ડમરીઓથી હાલાકી। કોરી ઉદ્યોગથી આસપાસના ગામોના લોકો હેરાન પરેશાન બન્યા। સ્થાનિક લોકોએ વિડીયો બનાવી તંત્રની સામે સવાલ ઉઠાવ્યા। પ્રદૂષણ બોર્ડ વિભાગની કાર્યવાહીને લઈને સવાલો ઉઠ્યા। ભેમાળમાં મોટી સંખ્યામાં કોરી ઉદ્યોગો આવેલા છે। અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન કરતા સ્થાનિકોમાં રોષ। આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થાય તેવા પણ એંધાણ। વધુ વિગત મેળવીએ સંવાદદાતા શક્તિસિંહ રાજપૂત પાસેથી। શક્તિસિંહ, કોરી ઉદ્યોગને લઈને ફરી વિવાદ થયો, સ્થાનિકો પરેશાન બન્યા, વિડીયો બનાવ્યો, તંત્ર હજુ પણ ગાઢ નિંદ્રામાં। જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે બનાસકાંઠા જિલ્લાનું દાંતા તાલુકાનો જે ભેમાળ આખો વિસ્તાર છે, જે હાઈવે માર્ગને અડીને આવેલો છે। વર્ષ દરમિયાન કેટલાય માઈ ભક્તો અંબાડી ચાલતા આવતા હોય છે, કેટલી ગાડી અવરજવર કરતી હોય છે, કેટલા પણ લોકો ત્યાં આગળ રહેતા હોય છે। તેમના સ્વાસ્થ્ય સામે મોટો સવાલ ઉભો થયો છે। પ્રદૂષણ બોર્ડની જો વાત કરવામાં આવે તો તે લોકો કેમ ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યા છે, કેમ કાયદેસરની કાર્યવાહી કરતા નથી। અને જે આ જે ભેમાળ જે ઉદ્યોગનો જે પ્રદૂષણ છે, તે ડસ્ટ ઉડે છે, તે ધૂળની ડબરીઓ ઉડે છે, તેના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસરો પડી રહી છે। પણ જવાબદાર તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર આ જે ઉદ્યોગ છે તે ઉદ્યોગના ગામે ગામ લોકોને ખબર છે, પણ તેમ છતાં તંત્ર કેમ તેની પર કાર્યવાહી કરતી એક મોટો સવાલ ઉભો થયો છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।